મેં તમને કીધું એ પ્રમાણે કે જાત જાતની પથરી હોય છે, પથરીના પ્રકાર છે. એટલે કોઈ બ્લેન્કેટ સ્ટેટમેન્ટ આપવું બહુ જ અઘરું છે કે ભાઈ તમે આટલું ખાવાનું બંધ કરી દો, કારણ કે જે પ્રકારની પથરી હોય એ પ્રમાણે એનું કારણ હોય. બરાબર. કારણને ટ્રીટ કરવું હોય તો એ પ્રમાણેનું ડાયટ તમારે બંધ કરવો પડે. દરેક વ્યક્તિએ બીવાળા શાકભાજી બંધ કરી દેવાનું એવું જરૂરી નથી. યુરિક એસિડ સ્ટોન હોય માની લો કોઈને, કે જે મેં તમને કીધું નોન વેજીટેરિયનમાં વધારે જોવા મળે છે, પછી એ માણસ શાકભાજી ખાય તો કંઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ જેને કેલ્શિયમ ઓક્ઝલેટ સ્ટોન, જે મોસ્ટ કોમન સ્ટોન છે, કેલ્શિયમ ઓક્ઝલેટ સ્ટોન, તો એવા પેશન્ટોમાં ઓક્ઝલેટ કન્ટેનિંગ ડાયટ તમારે કમ્પેરેટિવલી ઓછો કરી નાખવો પડે. બરાબર છે. કારણ કે કેલ્શિયમ અને ઓક્ઝલેટ બંને એકબીજાને બાઇન્ડ કરી દે, એટલે તમારે એવું કરવું પડે કે આની માત્રા વધવી ના જોઈએ. તો ઓક્ઝલેટ કન્ટેનિંગ ડાયટ મેઇનલી એમાં શું છે કે તો માની લો કે ભાજી છે, બીટ છે, અમુક નટ્સ છે, આ બધી વસ્તુઓને કારણે એમાં કેલ્શિયમ ઓક્ઝલેટ વધારે હોય છે. તો એવું તમારે પછી બંધ કરવું પડે. પણ એ ક્યારે ખબર પડે કે જ્યારે પથરી નીકળે, તમે એનું એનાલિસિસ કરાવો કે ભાઈ આ કઈ ટાઈપની પથરી છે, પછી તમને સલાહ આપે ડૉક્ટર કે ભાઈ તમે આ પ્રકારનું ફૂડ ના ખાતા. પછી એ પેલો એને યુરિક એસિડ સ્ટોન ના હોય તો પછી એ નોન વેજીટેરિયન ખાય તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. એટલે જે પ્રકારનો સ્ટોન એ પ્રમાણેની ડાયટરી એડવાઇસ. પણ એવું કહેવાય કે પાણી વધારે પીવો. સેકન્ડલી, ખાવામાં ઉપરથી એક્સ્ટ્રા સોલ્ટ નહીં નાખવાનું. અચ્છા. આ કોમન એડવાઇસ છે. ત્રીજું વસ્તુ છે સવાર સાંજે એક કપ દૂધ પીવો. ઘણા લોકો પેલું કેલ્શિયમ દૂધમાં એટલે મારો એ પ્રશ્ન હતો કે દૂધ પીવાથી પથરી થાય છે એ વાત. ના, એટલે તો ઓન ધ કોન્ટ્રારી સાહેબ મને બહુ બધા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે, એટલે મેં કીધું આ તમને જ પૂછી લો કે શું દૂધ પીવાથી પથરી થાય? ના, ઓન ધ કોન્ટ્રારી ડોક્ટર એમ કહે છે કે ભાઈ તમે સવાર સાંજે એક કપ દૂધ તો પીવો, કારણ કે એમાં કેલ્શિયમ આવે. એ ધારો કે થોડી એક્સેસ ઓફ ઓક્ઝલેટ હોય તો આ કેલ્શિયમ ઓક્ઝલેટ સાથે બાઇન્ડ થઈ જાય અને ડિઝોલ્વ કરી દે. બરાબર છે. ખ્યાલ આવે? એટલે તમારે દૂધ તો અમે લોકો દરેક ડૉક્ટર એમ કે ભાઈ તમે પીવો, એક કપ તો એટલીસ્ટ પીવો જોઈએ. ચોથી વસ્તુ છે લીંબુ શરબત. અચ્છા. એટલે સાઇટ્રસ ફ્રૂટ્સ જે હોય છે, લીંબુમાં ઓરેન્જ છે કે તો એ બી તમારે લો કે એ ડિઝોલ્વ કરવામાં કામ લાગે છે, એમાં સાઇટ્રિક એસિડ આવે એટલા માટે. એટલે આ કોમન અને એક્સ્ટ્રા પ્રોટીન, ધારો કે જે માણસને હવે પ્રોટીન રિલેટેડ સ્ટોન્સ થતા હોય તો પ્રોટીન ઓછું કરી નાખવાનું. આટલી વસ્તુઓ અમે લોકો કહીએ છીએ. ઘણી બધી વખતે ઘણા બધા પેશન્ટો કેલ્શિયમના પેલા ટીકડા ખાય છે, રાઈટ? હવે એમને બી ખાય છે, તો એવા એ પછી એક એક્સ્ટ્રા કેલ્શિયમ નહીં લેવાનું. પણ જો તમારા ઓર્થોપેડિક ડૉક્ટરે તમને સલાહ આપી હોય કે તમે આ કેલ્શિયમના પિલ્સ લો, કારણ કે તમારામાં કેલ્શિયમ ડેફિશિયન્સી છે, તમારા બોન્સ નબળા છે, બરાબર, તો પછી તમારે લેવા જોઈએ. રાઈટ. કારણ કે જો પથરી થશે તો બહુ ઇઝીલી ટ્રીટેબલ છે, પણ ફ્રેક્ચર થશે ને તો 3 થી 6 મહિનાનો ખાટલો છે. બહુ સાચું. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે તમારે એટલા માટે જ ડોક્ટરની સલાહની જરૂર છે. જાતે ડોક્ટર ના બનવું, ગૂગલ ડોક્ટર ના બનવું, વોટ્સએપ યુનિવર્સિટીમાં ના જવું. કારણ કે ઘણા બધા જ્યારે તમને કોઈ રોગ થાય ત્યારે તમને ઘણા બધા એવા વ્યક્તિઓ સલાહ આપે છે કે ખરેખર એ લોકો બેઝડ ઓન ધેર એક્સપિરિયન્સ કે કોઈકનું સાંભળ્યું હોય કે હમણાં તો ઇન્સ્ટાગ્રામ ને આ બધા પર જે બધું આવે છે, હવે એ બધું સાંભળીને પછી એ લોકો જાતે ટ્રીટમેન્ટ કરે અને સમટાઈમ્સ દે લેન્ડ અપ ઇન ટ્રબલ.